12મું વ્યાખ્યાન અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રના આત્માના તમામ દોષોના નિવારણ માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થનું લક્ષ્ય આપણા આત્મામાં રહેલા દોષોનું પરિપૂર્ણ રીતે નિવારણ કરી આત્માને સર્વગુણ સંપન્ન બનાવવો તે જ છે. જે પરમાત્માએ ધર્મતીર્થ સ્થાપ્યો છે એનું લક્ષ્ય શું છે? તો કે આત્મામાં રહેલા જેટલા પણ દોષો છે એનું ટેમ્પરરી નિવારણ નહીં પરંતુ કાયમ ખાતે નિવારણ થાય, અને થોડું થોડું નહીં પરંતુ પૂરેપૂરું થાય, ભલે ક્રમે કરીને. અને એ દોષોનું નિવારણ થશે તો આત્મામાં રહેલા તમામ ગુણો પ્રગટ થશે અને આત્મા સર્વગુણ સંપન્ન બનશે. જેટલા ગુણો એની અંદર હોવા જોઈએ એ બધા જ એની અંદર પ્રગટ થશે. અને આ જ કરવું એ ધર્મતીર્થનું લક્ષ્ય છે. આ શાસનની છાયામાં જે જીવ આવે છે તે જો આ શાસનનો ઉપદેશ આરપાર પામી જાય તો તે જીવને સંકલ્પ બંધાઈ જાય કે મારે મારા તમામ દોષોનું નિવારણ કરીને શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે. અંતે પૂર્ણ સુખ આત્માને મેળવવાનું છે. આ સુખ મળ્યા વગર આખી દુનિયાની તમામ સંપત્તિ પણ જો મળી જાય તો તે અધૂરી છે. અને આ પૂર્ણ સુખ એ આત્માની ઉપલબ્ધિમાં જ સમાયેલું છે. એટલે શું કે આત્મા પોતાને પૂરેપૂરો પ્રાપ્ત થઈ જાય એટલે કે આત્મામાં લેશ માત્ર પણ પરાધીનતા ભેળસેળ ન રહે. આત્માનું બધું જ વીર્ય, બધી જ શક્તિ, બધા જ ગુણો સ્વમાં જ કેન્દ્રિત થાય, બીજામાં એનું જરાય ઇન્વોલ્વમેન્ટ ન હોય, ત્યારે જ આત્મા પૂર્ણ સુખને પ્રાપ્ત કરી શકે છે. તેથી સાધકે આત્મશુદ્ધિ કેળવવી અનિવાર્ય છે. કારણ કે આત્મા શુદ્ધ થાય તો પરનો સંયોગ અને વિવાહ દશા દૂર થાય, અને પરનો સંયોગ અને વિવાહ દશા દૂર થાય એટલે હવે આત્મા પોતા માટે જ ઉપલબ્ધ થાય, સ્વને જ ઉપલબ્ધ થાય, અને એવી દશામાં જ પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. બરાબર છે? એટલે સાધકે ભલે ધીરે ધીરે ક્રમે કરીને પણ આત્મશુદ્ધિ કેળવવી એ જરૂરી છે. માત્ર ચિત્ત શુદ્ધિ કે મન શુદ્ધિ જો કેળવશે અને આત્મશુદ્ધિ કેળવાઈ નહીં હોય તો આવેલી મનની શુદ્ધિ પણ બહુ ઝાઝો સમય ટકી નહીં શકે. એકાદ બે ભવ સુધી કદાચ એ સાથે રહે, અમુક ભવો સુધી સાથે રહે, એ પણ ગણતરીના 4, 5, 10 ભવ, એના પછી એને પટકાવવું પડે. મનની શુદ્ધિ આત્માથી ચાલી જાય એટલે મનની કરેલી શુદ્ધિ પણ ખરેખર એ અશુદ્ધિ જ બની જાય અને તે અશુદ્ધિમાં જ કન્વર્ટ થાય. અને માટે એ ચિત્ત શુદ્ધિની કે મન શુદ્ધિની કોઈ કિંમત નથી. આ કારણે ચિત્ત શુદ્ધિ કરતા આત્મશુદ્ધિનો મહિમા અનંત ગણો છે. કારણ કે આત્મશુદ્ધિ થઈ જાય તો મન શુદ્ધિ તો જે છે એમાં સમાયેલી જ છે. બરોબર છે? એટલે તેમાં બધા દોષોનું મૂળથી સંશોધન, શુદ્ધિકરણ છે. ખાલી દોષોનું સપ્રેશન થાય એટલે દોષો માત્ર દબાઈ જાય, વ્યક્ત ન થાય. બરોબર છે? કાં તો મંદ થાય એટલે કે એનું એક્સપ્રેશન જે છે ને ઓછું થઈ જાય, કાં તો પૂરેપૂરું જે છે ને એક્સપ્રેશન નહીવત જેવું થઈ જાય. એટલા માત્રથી આત્મશુદ્ધિ થતી નથી, પણ આત્મામાંથી દોષોનું ઉન્મૂલન કરવું પડે, દોષોનો કાયમ ખાતે મૂળથી નિકાલ કરવો પડે. આપણા આત્માના દોષો અનંતી વાર દબાયા છે, શાંત થયા છે, પણ તે વાસ્તવમાં શુદ્ધિ નથી. કારણ કે અંદર જ પડ્યા છે, ગપચૂપ બેઠા છે, ડોર્મેન્ટ સ્ટેજમાં છે, એક્ટિવ છે નહીં. પરંતુ એ વાંજ્યું બીજ નથી. અંદર રહેલા દોષો છે ને એ સંસારનું વાંજ્યું બીજ નથી, એમાંથી સંસાર પેદા કરવાની તાકાત છે. એટલે પડ્યું છે તો એને જે છે ને ઇગ્નોર કરવા જેવું નથી. મૂળમાંથી એ બીજ નીકળી જાય તો કામ થાય. બરાબર છે? એટલે દોષોનું મૂળ કેવા છે? દોષોને કાઢવા હોય તો એ દોષો કરાવનાર પરિબળ કોણ છે? તો કે મોહનીય વગેરે કર્મ છે. અને કર્મ કેવાનું જે છે ને મૂળ કોઈ હોય
તો કે મોહ છે, બરાબર છે. અને મોહનું મૂળ કોણ છે તો કે ગ્રંથિ છે. રાગ દ્વેષની મિથ્યાત્વની જે તીવ્ર ગાંઠ છે, અને એ ગ્રંથિનું પણ મૂળ શું છે તો કે સહજ રાગ છે, બરાબર છે. અને જે સહજ રાગ છે એને ટકાવી રાખનાર શું છે તો કે સંસારનો રસ છે, બરાબર છે. કે જે છે ને કેવું છે કે એ શું કહેવાય કે ભૌતિક સુખનું જે સહજ આકર્ષણ પડ્યું છે અંદરમાં, બરાબર છે. ભૌતિક સુખનું સહજ આકર્ષણ પડ્યું છે અંદરમાંથી, એ સહજ રાગ છે, જે ભાવમલનો અંશ છે. અને એમાં જે રસ છે મુખ્ય એ કેનો છે કે સંસારનો રસ, એટલે કે ભૌતિક સુખનો રસ અને કદાગ્રહ છે, બરાબર છે. એટલે સંસારના રસ અને કદાગ્રહમાંથી, એટલે ભવાભિનંદી પણ જે છે અંદરમાં રહેલું ગાઢ અને કદાગ્રહ, એના કારણે શું થાય છે કે એ સહજ રાગ જે છે એના મૂળ પર કે એના ઉપર પ્રહાર કરવાનું થતું નથી. સહજ રાગ ન તૂટે, ઓછો ન થાય તો ગ્રંથિ ભેદાય નહીં. ગ્રંથિ ભેદાય નહીં તો મોહનો ભાવ એટલે કે મિથ્યાત્વ વગેરે જે છે એ શું કહેવાય કે મૂળમાંથી તૂટે નહીં. અને એ ના તૂટે તો કર્મની સાયકલ જે ચાલે છે એ સ્ટોપ ન થાય. અને કર્મની સાયકલ સ્ટોપ ન થાય તો વારંવાર જે છે ને આત્મામાં દોષોનું ઉદ્ભાવન થયા જ કરે. એટલે મૂળ પર જે છે ને એ પ્રહાર કરવો જરૂરી છે, બરાબર છે. હવે પહેલા ગુણ સ્થાનકમાં તત્વ સંવેદન અને અપૂર્વ આલોચન એટલે શું છે જોઈએ કે જ્યાં સુધી દોષોમાં જ સર્વથા સુખનું સંવેદન છે, બરાબર છે. દોષ જ જે છે ને એ પોતે એ સુખ જેવું લાગે, દોષમાં દુઃખ નહીં પરંતુ એમાં ક્યાંક જે છે ને એ સુખ છે એવું પડ્યું છે. અને દોષોનો જે છે બીજાના દોષ ખરાબ લાગે પણ આપણે આપણા દોષો જે છે ને એને સફળ માનીએ છીએ, કાં તો એનાથી સફળતા થાય એટલે સુખનું કારણ એને આપણે માનીએ છીએ. એટલે આવું છે ત્યાં સુધી એક પણ દોષ મૂળમાંથી જવાનો નથી. પરંતુ દોષોમાં થોડો પણ જે છે ને દુઃખાનુભવ થશે, દુઃખનો અનુભવ થશે, ત્યારે જ તેની સામે જે છે ને સાચો સંઘર્ષ મંડાશે. કે દોષો એ જે છે ને એમાંથી સુખ મળે કાં તો સ્વયં સુખરૂપ છે એવું જ્યાં સુધી નહીં જાય અને એ પોતે દુઃખરૂપ છે એવું ખ્યાલ નહીં આવે ત્યાર સુધી જે છે ને એ શું કહેવાય કે અધ્યાત્મ માર્ગના આત્માને જીતવાના, બરોબર છે, કે આત્માની શુદ્ધિના એ જે છે ને શું કહેવાય કે એ સોપાન મંડાશે નહીં. એટલે પગથિયું પણ જે છે ને એ ચડાશે નહીં પેલું પણ, બરોબર છે. અને જ્યાં સુધી તમારી નબળાઈ તમને સારી લાગશે, બરોબર, જે વ્યક્તિને અમુક ખામીઓ હોય અને ખામી દૂર કરવાના બદલે એ ખામીને જે છે ને પોતાનો પ્લસ પોઈન્ટ માને કાં તો એને ઇગ્નોર કરે તો એ ખામી જે છે ને દૂર થઈ શકે. કોઈ માણસ હોય નબળો હોય એકદમ જ જે છે ને એનામાં તાકાત શક્તિ કાંઈ ખાસ છે નહીં, પણ જે છે ને એ પોતે પાવર લઈને ફરતો હોય કે મારી પાસે જે છે ને બહુ છે, મારી સામે તો કોઈ જે છે ને એ બાકી બધા મોટા પણ જે છે ને કાંઈ નથી, આવું જે છે ને ખોટી ડીંગ હાંકતો હોય, બરાબર છે, એ વ્યક્તિ ખરા અર્થમાં પાવરફુલ બની શકે? નબળો માણસ અને પોતાને પાછી માને પાવરફુલ, બરાબર છે. તો પેલા તો એને કબૂલાત જોઈએ કે હું નબળો છું, એને ખબર હોવી જોઈએ, અને પછી એક્સેપ્ટ કર્યા પછી વર્ક કરે તો એ આગળ વધી શકે. પરંતુ ખોટું ગુમાન લઈને ફરે, ખોટો અહંકાર લઈને ફરે, બરોબર છે, આ બધું જ કદાગર છે. એટલે તમારી નબળાઈ તમને સારી જ્યાં સુધી લાગશે, એનો પક્ષ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી એને દૂર કરવાના પ્રયત્ન જે છે એ થશે જ નહીં, બરોબર છે. પરંતુ અંદરમાં ફિલિંગ સંવેદન થાય કે આ દોષોની નબળાઈ જે છે ને અનેક સંતાપનું મૂળ છે. જ્યાં સુધી નબળાઈ રૂપ એ દોષો રહેલા છે, દોષો પોતે નબળાઈ છે અને એના કારણે જે છે અનેક સંતાપો પેદા થાય અને તો જ જે છે ને
આ ખ્યાલ આવે તો સાચી દિશામાં પ્રયત્ન કરવા માટેનો સ્કોપ ઉભો થાય. જે જીવને થોડું ઘણું પણ આત્માનું તત્વ સંવેદન પ્રગટ્યું હશે, બરોબર છે, કે હું આત્મા છું, મારા માટે હિતકર એ આ હોઈ શકે, અહિતકર આ હોઈ શકે, એવો ખ્યાલ આવવા લાગે અને એ જે છે ને વ્યવસ્થિત નિર્ણય થયો હોય થોડો ઘણો પણ, તો એ આત્મા પોતાની શુદ્ધિ માટેનો અધિકારી બનશે, શુદ્ધ ધર્મ માટેનો અધિકારી બનશે. એટલે એ તત્વ સંવેદન માટે એ તીક્ષ્ણ સૂક્ષ્મ વસ્તુઓને ઓળખવા માટેની બુદ્ધિ જોઈએ. એ નહીં હોય તો આવું નહીં થાય, બરોબર છે. જ્યારે એ બીજા જે છે ને આત્મશુદ્ધિને પામ્યા નથી, ભલે તે ચિત્ત શુદ્ધિને પામ્યા હોય, બરોબર છે. એટલે થોડુંક પણ આત્મ સંવેદન કે સાચું તત્વ ઓળખાય નહીં, એના ઉપર ભરોસો જાગે નહીં, બરોબર છે. પાયામાંથી જે છે ને એ ખોટ હોય તો ચિત્ત શુદ્ધિ એની કેટલી પણ હોય, અત્યંત શાંત થઈ ગયો હોય, મન ઉપર કાબુ વાળો હોય, જે ધારે એ જ વિચારે, મન એને જે છે ને પોતાની સાઈડ લઈ જાય એવું ના હોય. પણ જો આત્મશુદ્ધિમાં વિવેકમાં એને કચાશ છે, કાં તો જે છે ને એટલે મૂળથી પણ જરાક પણ જે છે ને વિવેક જાગ્યો નથી તત્વ સંબંધી, સાચી વસ્તુ સંબંધી, જે આત્મહિતકર હોય એટલે હિતાહિતનો થોડોક પણ સાચો નિર્ણય નથી થયો આત્માનો, તો એ અતાત્વિક એ જે છે એની બુદ્ધિ ગણાશે અને એનાથી કોઈ ભલીવાર આવશે નહીં. આત્મશુદ્ધિ માટે એ તદ્દન ગેરલાયક વ્યક્તિ ગણાશે. ને તાત્વિક ધર્મ મોક્ષ માર્ગની ભૂમિકા વાળો છે, બરોબર છે. તાત્વિક ધર્મની શરૂઆત જ જે છે ને એ કેવી છે, તો કે જેની અંદર એ તત્વનું સંવેદન છે, બરોબર છે. એ શ્રદ્ધા રૂપે એ સારું એવું સંવેદન છે, બરોબર છે. એટલે કોઈ પૂછ્યું કે તત્વ સંવેદન કયા અર્થમાં લેવાનું, તો અહીં તત્વ સંવેદન એ જે છે ને જ્ઞાનની વાત લેવાની નથી. તત્વ સંવેદન નામનું જ્ઞાન છે, બરોબર છે. એ જ્ઞાન અલગ છે. અહીંયા તત્વ જે છે ને એ એની અનુભૂતિ લેવાની. એટલે શું, તો કે તત્વની અનુભૂતિ એટલે શું, તો કે એ શું કહેવાય કે જે તત્વ છે હકીકતમાં, એટલે હકીકત છે, બરોબર છે. જે જગત વર્તી જે તમામ હકીકતો છે એમાંથી એ હે ઉપાદેયમાં વિવેક માટે આત્મહિતકર જેટલી હકીકતો એ નવ તત્વ રૂપે કે સાત તત્વ રૂપે જે છે એને જે છે ને એની અનુભૂતિમાં આવવું જોઈએ કે ખરેખર આ વસ્તુ આવી છે, બરાબર છે. બોલો હિરલભાઈ. અહીંયા ચિત્ત શુદ્ધિથી શું લેવાનું છે, ઉપયોગ મનની શુદ્ધિ કેવી રીતનું લેવાનું? ચિત્ત શુદ્ધિ એટલે માત્ર એટલું જ લેવાનું છે કે વ્યક્તિ એને એક પણ અશુભ વિચાર ન હોય, અને હોય તો શુભ જ વિચાર હોય, અને એ છે ને એ ધારે એ રીતે મનને કંટ્રોલમાં રાખી છે. મનને કંટ્રોલમાં એટલે શું, કે ક્યારે શુભ વિચાર કરવા અને અશુભ વિચાર ઉપર કંટ્રોલ કરવો, કે એટલે ભાઈ ન થઈ જાય એના માટેની તકેદારી રાખી, બરોબર છે. અને એમાં એ સફળ થાય, નિષ્ફળ ન થાય એવી જે ચિત્ત શુદ્ધિ છે એ લેવાની છે. બાકી ભાવમનના મૂળમાં એટલે કે લબ્ધિ મન વગેરે છે એ શુદ્ધ થઈ જાય તો જે છે ને એ આત્મશુદ્ધિની જ વાત આવી જશે, બરોબર છે. એટલે લબ્ધિ મનની વાત નહીં આવે, ખાલી એટલું જ છે કે ઉપયોગ મનમાં એ અશુભ વિચારો ન આવે. આવે તો શુભ વિચાર આવે, કાં તો જે છે ને એ પોતાના વિચારને કંટ્રોલ કરી શકે કે જે છે ને એને જેટલું વિચારવું હોય એટલું જ વિચારે, અધિક ન વિચારે, એ બધું બને, બરાબર છે. એ શોર્ટમાં બતાવી અને જે છે ને શું કહેવાય કે પોતાના વિચારોને જે રીતે વાળવો હોય એવું એનું મન ઉપર પ્રભુત્વ આવી ગયું, આટલી જ વાત છે. પણ વિવેક ન હોવાના કારણે કે ભાઈ હિતકર શું છે, અહિતકર શું છે, એ બધું જે છે ને, કેમ કે વિવેક ક્યારે આવશે કે લબ્ધિ મનમાં રહેલું જે પેલો જ જે ભાવ છે માન્યતા શુદ્ધિનો, એ જે છે ને એને પ્રાપ્ત નથી થયું. લબ્ધિ મનમાં ઊંધી માન્યતા છે, એમાંથી એ સીધી માન્યતા તરફનું એ વેણ ન આવે, વળાંક ન વળે, અથવા તો એના માટે પ્રયત્નશીલ ન બને,
ત્યાર સુધી જે છે ને આત્મશુદ્ધિની શરૂઆત જ નથી. ઓકે. એટલે ચિત્ત શુદ્ધિ કે એ ચિત્ત ઉપર વિજય, બરોબર છે, એનો અર્થ આ રીતે લેવાનો કે વિચાર કરે કાં તો ઉપયોગ કરે, ઉપયોગ મૂકે એટલે ઉપયોગ ધારા એની કેવી હોય તો કે શુભ થી વાસિત હોય અને અશુભમાં જાય નહીં. બરોબર છે. તો આવું તો અભવ્ય કરે જ છે. મન વચન કાયા બધું જ જે છે ને શુભની અંદર રાખે અને બની એટલું પાછી કંટ્રોલમાં રાખી. એ વગર મફતની હિંસા વગેરે પણ જે છે ને ન થઈ જાય એની કાળજી રાખી અને આખીની પાક પણ ન દુભાય અને નખમાં પણ વિકાર ન જાગે, બરોબર છે, એવો ચારિત્ર જે છે ને એ હજારો વર્ષો સુધી પાડે અને પાછું નિરતિચાર, તો ત્યારે એનો મન ઉપર જે છે ને કેટલો કંટ્રોલ. પણ એને આત્મશુદ્ધિ સાથે કઈ લેવા દેવાનું. એટલે આમાં શ્રેષ્ઠ એક્ઝામ્પલ તરીકે તો એવો અભવીનો જીવ જ આવશે કે જે સરસ ચારિત્ર પાડે છે. એટલે અભવી અથવા તો અચરમાવર્તમાં રહેલા એ ભવ્ય જીવો પણ આવે, બરોબર છે. એ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલમાં. બાકી તો જે છે એના પછી પણ એ ચરમાવર્તમાં આવ્યા પછી પણ જે છે ને નિરતિચાર ચારિત્ર કોઈ પણ પાડે, સમજાય છે. પેલી દ્રષ્ટિ વાળું પણ નિરતિચાર ચારિત્ર પાડે તો પણ જે છે ને એનો મન ઉપર એ સારો એવો કંટ્રોલ ગણાય. ભવ્ય પાડી શકે તો પેલી દ્રષ્ટિ વાળો પાડીમાં કોઈ નવાઈ. એ રીતે કોઈ પણ કરી શકે. પણ એ બેસ્ટ એક્ઝામ્પલ આ જ કે નિરતિચાર ચારિત્ર પાડીને જે છે ને ગ્રૈવેકમાં જાય એટલે એ આત્મશુદ્ધિ વગરની જે ચિત્ત શુદ્ધિ છે, બરોબર છે, એના એક્ઝામ્પલમાં તો પછી જે છે ને અપુનર્બંધક પેલાની જે અવસ્થાઓ છે એમાંથી કોઈ પણ અવસ્થા લઈ શકાય જેની અંદર આત્મશુદ્ધિ આમ જોવા જાય તો નહીવત છે. અને આમ પણ અચરમાવર્તી લો તો જે છે ને આત્મશુદ્ધિ છે જ નહીં એ રીતે કહીએ તો વાંધો નથી. એટલે અચરમાવર્તી, અભવ્ય, ભારેકર્મી વગેરે જે જીવો છે એની એ કેવી છે, ભારેકર્મી સીધું તો ન લેવાય, કેમ કે ઘણી વાર શું છે કે ચિત્ત શુદ્ધિ થઈ હોય પણ એ ભારે કર્મના ઉદયના કારણે દબાઈ ગયું, એટલે આમ એ દુર્ભવી લેવાય અને અભવ્ય લઈ શકાય, જેની આત્મશુદ્ધિ નથી પણ ચિત્ત શુદ્ધિ એ ટોપ લેવલની છે. ખાલી ચિત્ત શુદ્ધિમાં મુખ્ય ખૂટતી વસ્તુ છે ઊંધી કે ખોટી માન્યતા, અને એ માન્યતા છે ભૌતિક સુખ તરફની. એટલે એને ઇવેન્ચ્યુઅલી ભૌતિક સુખ જ જોઈએ છે. હા, એટલે કેવું છે, ઊંધી માન્યતા એ ભૌતિક સુખ ઉપરનો જે છે ને એ પૂર્ણ ઉપાધિ બુદ્ધિ એમાં જ છે. સુખ તરીકે હોય તો ભૌતિક જ હોય એવું એને બેસેલું જ છે, બરાબર છે. એટલે બાકી તો જે છે ને ખામીઓ ઘણી છે, એ છે ને એ કશાયોની ઉપાદેયતા જે છે ને એ ટેમ્પરરી હમણાં એમ કહેશો ને સૂક્ષ્મ જેવા કશાયો હોય કાં તો ભોગ ભોગવે ત્યારે મજા આવે કે આનંદ માણે એમાં રતિનું પરિણામ છે, બધાને કઈ ખરાબ નથી માનતો, બરાબર છે. વર્તમાનમાં એને ઉદયમાં ન આવવા કંટ્રોલમાં રાખી, કારણ કે મન ઉપર કંટ્રોલ છે, બરાબર છે. પણ એકાંતે એ બધા કશાય જે છે એ ખરાબ છે એવી માન્યતા નથી, બરોબર છે. એ જયારે ભોગવશું ત્યારે જે છે ને રતિનું પરિણામ હોય તો એ સારું જ છે, બરોબર છે. કેમ કે આનંદનું પરિણામ મળ્યા પછી ન હોય તો એમાં જે છે ને એમ શું મજા. એટલે કંઈક મેળવીને આનંદ પામવાની જે વૃત્તિ વગેરે છે એ બધું રહેલું જ છે. એટલે આવી તો જે છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ઊંધી માન્યતાઓ, પણ એ બધામાં બધાનો બાપ કહીએ બધી માન્યતાનો તો કે આ જ છે કે ભૌતિક સુખમાં સુખ છે. એટલે એવા વ્યક્તિને એકદમ લોંગ ટર્મમાં ભૌતિક સુખ જ જોઈએ છે, ભલે સુષુપ્ત રીતે, અને એ ચિત્ત શુદ્ધિ કરે છે, પોતાના મનને કંટ્રોલમાં લાવે છે એના માટે વાયા. હવે એવો વ્યક્તિ હોય કે જેમ ઇવેન્ચ્યુઅલી નહીં, અત્યારે જ ભૌતિક સુખ જોઈએ છે અને એના માટે મનને કંટ્રોલ કરે, તો એમાં શુભ ભાવ લાવવા એવી વાત નથી, પણ જે કઈ અત્યારે જે સુખ માને છે એના માટે મનને કંટ્રોલ કરે તો એને ચિત્ત શુદ્ધિમાં લેવાય.
એટલે એનું મન જે છે ને એ કાબુમાં આવી જતું હોય અને કમથી કમ પેલો શુભ ભાવ ન કરે પણ અશુભ ભાવના ન જાય એવો એનો પૂરો કંટ્રોલ આવી જાય તો એને પણ ચિત્ત શુદ્ધિમાં ગણાય. અને ત્યારે ત્યારે શુભ ભાવ કરી શકે છે પછી એવો વ્યક્તિ, એટલે એમાં કોઈ વાંધો નથી, પોટેન્શિયલ તો રહેલું જ છે. બરોબર છે. આમ અઘરું છે, મન ઉપર નિગરાની રાખીને જે છે ને એના માટે હિતકર અહિતકર મન માટે, બરોબર છે, આત્મા માટે ભલે નહીં પણ, અને એ પછી એને જે છે ને આત્મા માટે હિતકર માની લે આપણી દ્રષ્ટિએ મન માટે, તો એ બરોબર જાણી શકે છે અને એના ઉપર કાબુ લાવવા માટે પ્રયત્ન કરતા કરતા એવો એનો કંટ્રોલ આવી જાય છે, એ ધારે એ દિશામાં જે છે ને મનને વાળી શકે. આપણે કહીએ કે જે છે ને મન એ મનનો વિજય થયો, કે ચિત્તની શુદ્ધિ થઈ. એટલે એમાં પછી એમાં એવું જરૂરી નહીં ને કે શુભ ભાવ જ આવવો જોઈએ એમ, કેમ કે એને એવી સમજણ નથી કે શુભ ભાવથી આગળ જઈને ભૌતિક સુખ મળશે, તો એ તો અશુભ શું છે ભાવ કે પણ કરશે. અત્યારે કેવી યસ રીતે યસ મળે છે એ પ્રમાણે બધું જ કરશે. કેવું છે, એક વાત સમજો કે જે વ્યક્તિ આમ મનોવિજયનો અર્થ જે છે ને એમ જ થાય કે એ મન ઉપર એનો કાબુ એવો આવી જાય કે ધારે એ દિશામાં મનને વાળી છે. બરોબર છે. એટલે આમ થોડુંક ચિત્ત શુદ્ધિ અને મનોવિજય એમાં થોડોક ડિફરન્સ આવશે. શું ડિફરન્સ આવશે? તો કે મન ઉપર એવો કાબુ કે જેથી કરીને જે છે ને એ ધારે એ દિશામાં મનને વાળી છે. આ થઈ ગયું મનોવિજય. અને ચિત્તની શુદ્ધિ છે એમાં તો કેવું છે કે અશુભ ભાવો, બરોબર છે, પેલામાં શું હતું કે કરવા હોય તો કરી શકે, ન કરવા હોય તો ન કરે. હા, બે પોસિબલ, બરોબર. આમાં નો જ કરે. આમાં તો ન જ કરે, કમથી કમ અશુભ કેમ ભાવ કે તો. શુદ્ધિ છે એટલે તો જ શુદ્ધિ કહેવાય. ઓકે, બસ અશુભ છે એ જ મનની દ્રષ્ટિએ જો તો અશુભ એ જ અશુદ્ધિ છે. બરોબર છે. પછી શુભ હોય કે ના હોય એ સેકન્ડરી છે. આપણે તો શુદ્ધિથી લેવા દેવા છે. ઓકે, હા, ક્લિયર. ઓકે, હા, બાકી અહીંયા સાહેબજી જનરલ ટર્મ્સમાં જે છે ને ચિત્ત શુદ્ધિને મનોવિજયને એક કરીને જ વાત ચાલે છે હમણાં, કે પોતાના કાબુથી એ ચિત્તની અંદર એ ખરાબ કે અપ્રશસ્ત ભાવ, બરોબર છે, એ આવવા ન દે. અપ્રશસ્ત એટલે અશુભ ભાવ, એમ આવવા ન દે. એટલો એનામાં જે છે ને કાબુ હોય. અને કરે તો કયા ભાવ કરે, તો કે શુભ જ કરે. બરોબર છે. વિચારો પણ કેવા કરે કે શુભ કરે, જેથી કરીને એને પુણ્ય બંધાય પણ પાપ તો ન બંધાય. બરોબર છે. અને પુણ્ય પાપની મેં પેલા પણ કીધું છે, પુણ્ય બંધાય પાપ ન બંધાય એ બધી વાતો આવે ત્યારે જે છે ને આપણે અઘાતી કર્મની પ્રવૃત્તિ જ લેવા. બાકી તો જે છે ને મિથ્યાત્વની હાજરી છે એટલે મિથ્યાત્વ મોની પણ બંધાશે. બરોબર છે. એને રતિ રાગ વગેરે જે છે ને મંદ મંદ છે જ, એટલે એને રાગ મોહની વગેરે બધું બંધાય છે, અનંતાનું બંધી. બરોબર છે. પછી એ જે છે ને એ ખોટા ભાવમાં છે, કંઈક સાચા ભાવમાં નથી. બરોબર છે. તત્વથી દૂર છે, એટલે જ્ઞાનાવરણીય વગેરે, કેમ કે એક જાતની જે છે ને જ્ઞાનનો દુરુપયોગ કે આસાતના જ છે. મોહમાં રહેવું એ જાણકારીનો દુરુપયોગ છે. બરોબર છે. એટલે જ્ઞાનની આસાતના છે એક જાત, એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બધું બંધાશે. એટલે આપણે કીધું ને કે પુણ્ય જ બાંધે, એનો અર્થ શું સમજવાનો કે અઘાતી કર્મની જે પ્રકૃતિ છે એમાંથી પુણ્ય પ્રકૃતિ બાંધશે, પાપ પ્રકૃતિ એ રીતે લેવાનું. બરોબર છે. બાકી ઘાતી તો જે છે ને બંધાવાની તો છે જ બધી. ઘાતી પોતે જ પાપ પ્રકૃતિ છે બધી, શું કરીએ હવે? ત્યાં કોઈ ઓપ્શન નથી બીજું એના માટે. ખ્યાલ આવે છે? ઓકે. આ તો રેવા. જો કેવું છે, જો ભગવાન છે સંસારીપણામાં છઠ્ઠી દ્રષ્ટિમાં છે, બરોબર છે, તો આપણે કહીએ કે ભગવાન બાંધે પુણ્ય જ બાંધે. બરોબર છે. પણ હવે એ ગુણસ્થાનક જે છે ને જેટલું એનામાં જે છે ને ચારિત્રનો અભાવ વગેરે જે છે એના કારણે જે છે ને એમ ચારિત્ર મોહનીય એટલા અંશમાં બંધાય, ન બંધાય એવું નથી. પણ ત્યાં પુણ્ય જ બાંધે પાપ ન બાંધે, એમાં રેફરન્સ શું કે અઘાતી કર્મને જોવા. કે બાંધે તો શાતા જ બાંધે, અશાતા ન બાંધે, એ રીતે લેવાનું. ત્યાં નામકરણની પ્રકૃતિ પણ બાંધે, શુભ જ બાંધે, અશુભ ન બાંધે, એ રીતે લેવાનું. ખ્યાલ આવે છે? હાજી. ઓકે. એટલે એ ગુણ સ્થાનક જે છે ને કમ્પલસરી જે બંધાતું હોય એ ઘાતી કર્મમાં, એ બધું જે છે ને બંધાશે.
ખાલી ભગવાન માટે એટલું જ છે કે જે પોસિબલ લોએસ્ટ બંધાય એ જ બંધાશે, હાઈએસ્ટ માની છે કે જ્ઞાનાવરણીય જો બંધાતું હોય તો કેટલું બંધાય, તો જેટલું જે છે ને સમજો કે ભગવાન ચોથા ગુણ સ્થાનક છે તો ચોથા ગુણ સ્થાનક મિનિમમ જેટલું બંધાતું એમાં રે ભગવાન, બરોબર છે. ન બંધાય સાવ જે છે ને એવું તો નહીં કહી શકું. એટલે એ સંસારી અવસ્થામાં. હા સંસારી અવસ્થા. એટલે આપણે જયારે કહીએ ને કે ભગવાન પુણ્ય જ બાંધ્યું, એ ત્યાં ઘાતી કર્મની પ્રકૃતિમાં જ લેવાનું, અઘાતીની ઘાતીની વાત. કેમ કે જે અનઅવેલેબલ છે ત્યાં જે છે ને એ પછી એ માથું મારીને કોઈ અર્થ નથી, એની વાત કરીને પણ અર્થ નથી. એટલે ઘાતી બધા પાપ સ્વરૂપ જ છે. હા, અને એ પ્રકૃતિ જે બંધાતી હોય એ ગુણસ્થાનકના હિસાબે કમ્પલસરી, એના વગર જે છે ને એ ગુણસ્થાનક ન જ રહી શકે. એટલે અમુક પ્રકૃતિઓ ફિક્સ હોય કે આ ઘાતી કર્મ જે છે ને આ ગુણસ્થાનકે બંધાયા છે, બરોબર છે. તેમાં જે મિનિમમ લેવલનું હોય એટલું ભગવાન બાંધે, બરોબર છે. બાકી આગળ જઈને એને પણ ઉડાડી દેશે, પણ જે બંધાતું હોય એ તો બંધાય છે. ખ્યાલ આવે છે? અચ્છા, બીજું એક આપણે જે મૂળની વાત કરી એમાં ગ્રંથિનું મૂળ સહજ રાગ અને સહજ રાગનું મૂળ સંસારનો રસ, પણ સહજ રાગ એટલે જ સંસારનો રાગ એવું નથી? હા એ છે, આમ જોવા જઈએ તો બે એક જ છે, પણ જે છે ને એને ખાલી જુદું કરીને બતાવ્યું છે એ કાર્યકારણ ભાવ રૂપે. કેવું છે કે સંસારનો રસ છે અને કદાગ્ર છે, બે ભેગું મળીને જે છે એ, જો એક વાત સમજો, સહજ રાગ છે ને એ સહજ રાગ એક કદાગ્રહ અને શું કહેવાય કે એ સંસારનો રસ એટલે ભવાભિનંદી પણ, હા બરાબર છે. એ બે ગયા પછી પણ હોય જ છે, સહજ રાગ કઈ જતો નથી. કદાગ્ર જે છે ને એ આમ અપુનર્બંધક દશા આવે એટલે ચાલ્યો જાય. બાકી સહજ રાગ છે એ તો કેવું છે કે ભાવ મલનો છે, જ્યાં સુધી કસાયો છે ત્યાં સુધી ભાવમલ છે જ, કસાયો છે ત્યાં સુધી, કેમ કે સંસારનું મૂળ છે અને કસાય જે છે ને એનાથી જ જે છે ને સંસાર એ લીલોછમ રહે છે, કેમ કે બંધ એના કારણે જ છે. એ એટલે બધા આખા મોહનું જે છે ને મૂળ જે છે ને એ સહજ રાગ છે એમ કહીએ તો ચાલે. તો ખાલી એટલું જ છે કે જે પ્રબળ સહજ રાગ છે એને પ્રબળ રાખનાર કોણ છે તો કે કદાગ્રહ અને એનો પાકો રસ ભવાભિનંદી પણ, બરોબર છે. સંસારના સુખનો જે એમાં રુચિ રસ છે જે મજબૂત છે એના કારણે સહજ રાગ જે છે ને એ કેવો છે તો કે મજબૂત બનેલો રહે છે. તો એટલે એવું કહી શકાય કે સંસારનો રસ અને કદાગ્રહ એ દર્શન મોહનીય સાથે વધારે રિલેટેડ છે અને સહજ રાગ ચારિત્ર મોહનીય સાથે વધારે રિલેટેડ છે, કસાયો સાથે? ના એમ નહીં કહેવાય. કેવું છે જો કે કદાગ્રહ પોતે જે દુરાગ્રહ સ્વરૂપ છે, ખોટો આગ્રહ સ્વરૂપ છે, એ એક જાતની અંદરની જીદ છે, જીદ કે હઠ છે, સમજાય છે? એ છે ને એક આમ કાશાયિક ભાવ જ છે, સમજાય છે? જીદ કે હઠ છે ને એક જાતનું જે છે ને કાશાયિક ભાવ છે, એટલે આમ તમે કહીએ ને તો ચારિત્ર મોહનીય જ થઈ ગયું. હા, એટલે એને માન કશાયમાં લેવાય આમ સામાન્યથી, સમજાય છે? અને પાછું ભવાભિનંદી પણ છે, એટલે કે ભવમાં અભિનંદન પામવું એટલે કે ખુશ થવું, એટલે એક જાતનો રતિનો પરિણામ છે, બરોબર છે. જે સહજ એ સંસારના સુખમાં રતિનો પરિણામ છે કે રાગનો પરિણામ છે, એ પણ એક જાતનું છે એ ચારિત્ર મોહનીય જ થઈ ગયું, બરોબર છે. પણ એના ગર્ભમાં શું રહેલું છે તો કે કદાગ્રહમાં પણ એક ખોટી માન્યતાનો અહમ છે, બરોબર છે.
અને ભવાભિનંદીપણામાં પણ જે છે ને ખોટા સુખનો જે છે ને એ રાગ છે. એટલે એકલું જે છે ને તમે એને દર્શન મૌનીમાં નહીં લઈ શકો, કે એકલું જે છે ને એને ચારિત્ર મૌનીમાં પણ ન લઈ શકો. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ બોથ. અનંતાનુબંધી ગાઢ કશાયો ત્યાં કામ કરે છે અને સાથે સાથે જે છે ને એ મિથ્યા માન્યતા પણ સાથે જ કામ કરે છે. બંને છે. સમજાય છે? આમ તો છે ને કેવું છે, ભવાભિનંદીપણું પોતે પણ એક જાતનું કદાગર છે, કે મજબૂત જે છે ને ખોટો આગ્રહ સંસારના સુખનો એમાં છે જ. એટલે એ કદાગ્રહનું છે જ. પણ આમ શું છે એને જુદું પાડવા માટે એક જક્કીપણાથી ઘણીવાર શું થાય કે એ વૈરાગ્ય મજબૂત થયા પછી પણ જે છે ને એ ઘણાને ખોટી અમુક બાબતમાં જિદ્દીપણું આવી જાય તો પણ જે છે ને એનું બધું જાય. જેમ જમાડીને છે ને વૈરાગ્યનો જે છે ને કોઈ કચાશ નથી. એ જોરદાર વૈરાગ્ય છે. સારી આરાધના પણ વૈરાગ્ય પૂર્વક કરે છે. પણ એ શું કહેવાય કે અનાદિકાળના જે છે ને એ માનના પાછું અનંતાનુબંધી માનનો એવો ઉદય થયો છે કે એને તરફ જે છે ને એ કદાગ્ર તરફ લઈ ગયો અને એટલા નીચે સુધી પછાડ્યો કે મોક્ષ માર્ગની બહાર નીકળી જાય. એટલે માટે એને જુદું પણ કરવું પડે. ખ્યાલ આવે છે? ઓકે. ચાલો હવે એ સંવેદનથી એ જે અલગ અલગ જ્ઞાન છે, આત્મ સંવેદન જ્ઞાન, તત્વ સંવેદન જ્ઞાન, જેની વાત એ શ્રીપાળ ચરિત્રમાં જે છે ને છેલ્લે જે ઉપદેશ આપે છે ને મુનિવર, એમાં બધી વાત આવે છે. હમણાં જે છે ને એ તત્વ સંવેદન એ અર્થમાં નથી લેવાનું, પણ જે છે ને સંવેદન જે છે ને અનુભૂતિ સમજવાનું. એટલે શું કે દેખાતું જે છે ને બાહ્ય જળ લેવાનું નથી, પણ આંતરિક ભાવોનું જગત લેવાનું છે. તેમાં ચેતન શ્રેષ્ઠ તત્વ છે. એટલે આત્મા પોતે શ્રેષ્ઠ તત્વ છે. માટે તત્વની આપણા આત્માનું, તત્વથી આપણા આત્માનો આંતરિક ભાવ, તેનું સંવેદન લેવાનું કે હું પોતાને આત્મા તરીકે જે છે ને એ જાણું છું, સમજું છું, વેદું છું, અનુભવું છું. બરોબર છે. પછી મલિન આત્મા તરીકે અનુભવું છું કે શુદ્ધ આત્મા, એની વાત નથી, પણ એનો સ્વીકાર કમથી કમ થાય, જેથી કરીને જીવને જળનો જે છે ને ભેદ ખ્યાલ આવે. પછી આગળ જઈને જીવ માટે હિત શું ને અહિત શું એનું સંવેદન થાય, એનો ખ્યાલ આવે. બરોબર છે. પહેલા શ્રદ્ધા રૂપે આવશે, પછી આગળ જઈને અનુભૂતિ રૂપે આવશે. તો એ પેલા અનુભૂતિ શ્રદ્ધારૂપ અનુભૂતિ છે, બરોબર છે, જેમાં જ્ઞાનની પ્રધાનતા છે. અને પાછળથી જે છે ને એ અનુભૂતિ જે છે એમાં એ રમણતાની પ્રધાનતા છે. બરોબર છે. એમાં રહેવું, રમવું, માણવું એની પ્રધાનતા છે. એટલે બે છે અનુભૂતિ જ, બે એક પણ એક શ્રદ્ધારૂપ અનુભૂતિ છે. અને એનું કારણ જે છે ને શુદ્ધ જ્ઞાન છે. અને પછી જે છે એ શું છે તો કે એ આત્માનું સારી એ વીર્ય છે. સમજાય છે? કે માર્ગાનુસારી વીર્ય બોલો તો પણ ચાલે. એટલે આમ કેવું છે કે દર્શન મૌનીય છે ને એ આત્માની જ્ઞાન શક્તિમાં ભ્રમ પેદા કરે છે, અને ચારિત્ર મૌનીય છે એ આત્માની વીર્ય શક્તિમાં ભ્રમ પેદા કરે છે. એટલે જ્ઞાન અને ક્રિયા બંને મલિન કરવાનું કામ એ પોતે કરશે. જ્ઞાનને મલિન કરવાનું કામ કોણ કરે છે? દર્શન મૌની. અને ક્રિયાને મલિન કરવાનું કામ કોણ કરે છે? તો કે એ ચારિત્ર મૌનીય. ખ્યાલ આવે છે? હવે જે બાહ્ય જગત દેખાય છે એ નથી લેવાનું, પણ આંતરિક જે ભાવો છે, બરોબર છે. કેમ કે બાહ્ય જગતનો તો જે છે અનુભૂતિ આપણે અનાદિકાળથી કરીએ છીએ, પણ અંદરના ભાવોની જે છે ને અનુભૂતિ, સંવેદના, એને જાણવું, સમજવું
એ બધું અહીંયા લેવાનું છે. જીવ માત્ર ચેતન છે, જળ નથી. જેટલા પણ જીવ છે એ પોતે ચેતન સ્વરૂપ છે, જળ નથી. અને તેનામાં રહેલી સંવેદના, અનુભૂતિ તે જ ચેતનની વિશેષતા છે. બરોબર છે. કે કોઈ પણ વસ્તુની અનુભૂતિ કરી શકે, કે સંવેદન કરી શકે, વેદન કરી શકે, જાણી શકે, એ આત્માની વિશેષતા છે. આવી શક્તિ આત્મા સિવાય બીજા કોઈ પદાર્થમાં, જીવ સિવાય કોઈ પદાર્થમાં, જગતમાં ક્યાંય નહીં મળે. એટલે આ જીવની મોનોપોલી છે. અને જળ પૂતગલો તો જે છે ને અનુભૂતિ શૂન્ય છે. બરોબર છે. પૂતગલને કોઈ અનુભૂતિ નથી. તેથી અનુભૂતિ તે ચેતનનો જ ગુણ છે. સાથે ખૂબી એ છે કે દરેક વ્યક્તિ 24 કલાક પોતાના ભાવોની અનુભૂતિ કરે છે. આપણી જેટલી અનુભૂતિ છે એ વેદન વગરની કે અનુભૂતિ વગરની નથી. એટલે આપણે જે અનુભવીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. આ પછી આપણે એને ઇગ્નોર કરીએ, નિગ્લેક્ટ કરીએ કે આપણું ધ્યાન ત્યાંથી ફટાકથી કાં તો ડાયવર્ટેડ રહે હંમેશા, તો આ બની શકે. બરોબર છે. જેમ છે ને એ રસ્તે ચાલતો માણસ, એને પગમાં જે છે ને થોડીક નાનો કાંટો વાગ્યો કે ખીલી લાગી, અને લાગ્યું એને એમ કે છે ને કંઈક પથ્થર બથ્થર હશે, ઠીક છે, બરોબર છે. હવે ચાલ્યા કરે છે. એનું ધ્યાન કેવા છે? તો કે સમજો કે હેડફોન કાનમાં નાખીને જે છે ને ગીત સાંભળતો હોય, એમાં એનું મન લાગેલું હોય, કાં તો ફ્રેન્ડ સાથે ચાલતો ચાલતો વાત કરતો હોય, એમાં એનું મન જે છે ને પરોવાયેલું હોય, તો એને જે છે ને શું છે તો કે એનો ત્યાં પગમાં દુઃખનો અનુભવ નથી એવું નથી, પણ એ અનુભવ તરફ એની દ્રષ્ટિ નથી ગઈ, એનું જ્ઞાન નથી ગયું, એટલે ત્યાં ઇગ્નોર થઈ જાય છે. એ જ રીતે આપણે આત્મામાં હર પળે, હર સમય જે છે ને અનુભૂતિ તો ચાલુ જ છે. પણ કેવી અનુભૂતિ છે? બરોબર છે. બોલો, આજ સુધી જે છે ને જે રીતે કશાયમાં દુઃખની અનુભૂતિ થવી જોઈએ ત્યાં ધ્યાન જ ન દીધું, માટે કશાય જે છે ને એની ઉપાધિતા રહે છે. અને હમણાં પણ હાલત એ છે, કારણ કે એ મોહ છે એ તમારું ધ્યાન બીજે ક્યાંક ડાયવર્ટ કરી દેશે. તમારું એટલે આપણું, બરોબર છે, એ બધાનું. કે મોહનું કામ જ છે ને તમને જે છે ને મૂંઝવણમાં રાખી, એ સાચી દિશામાં તમારી દ્રષ્ટિ જ ન પડવા દે. બરોબર છે. ગાઢ મોહ હોય તો બિલકુલ દ્રષ્ટિ ન પડવા દે, અને એ મંદ હોય તો ત્યાંથી થોડી થોડી દ્રષ્ટિ જે છે ને ઉઠાવી લે. એટલે શું થાય તો કે તમે બ્રહ્મા રહો. ખ્યાલ આવે છે? એટલે આ દુનિયામાં સંવેદના શૂન્ય કોઈ જીવ નથી. એકેય જીવ એવો નથી જેનામાં સંવેદના ન હોય. તેના વગરના જીવને આત્મા કહેવાય. સંવેદના વગરનો હોય તો જે છે ને એને આત્મા નથી કહેવાતો. બરોબર છે. એવો જીવ પણ નથી હોતો. આ સંવેદના એ ચેતનનું અપ્રતિમ લક્ષણ છે. બરોબર છે. એટલે જેને આપણે કમ્પેર ન કરી શકાય એવું લક્ષણ છે. તમે સવારથી ઉઠો અને રાતે સુવો ત્યાં સુધી, હવે ઊંઘમાં પણ તમારી સંવેદના ક્યાંક ને ક્યાંક જે છે ને એ જોડાયેલી, પરોવાયેલી તો છે. બરોબર છે. જેમ કે તમે ખાતા પીતા ખાદ્ય વસ્તુનો અનુભવ કરો છો, જુઓ છો ત્યારે તે દ્રશ્યોનો ઇન્દ્રિય દ્વારા અનુભવ કરો છો. બરોબર છે. જ્યારે જોઈએ છે ત્યારે પછી ખાદ્ય વસ્તુનો પણ અનુભવ ચાલુ છે. બરોબર છે. અત્યારે આ દેખાતું જે બાહ્ય જગત છે એના જે છે ને ભોગવટાનો એ આપણે અનુભવ કરીએ છીએ. બરોબર છે. એટલે અનુભવો લગભગ નહીં પણ આમ સતત જ ચાલુ જ છે. અને તેમાં જ જે છે ને સુખ દુઃખ પણ જે છે ને માણીએ છીએ. માટે જ મનમાં માન્યતા છે કે પૂતગલના ભોગવટાથી સુખ દુઃખનો અનુભવ થાય છે. બરોબર છે. પણ આ તો ગૌણ વસ્તુ છે. ચેતન તત્વ સીધો જળનો અનુભવ કરી જ નથી શકતું, પણ તે તો જળના નિમિત્તે તેના આત્મામાં થતા આંતરિક ભાવોનો જ જે છે ને અનુભવ કરે છે. આત્માને જે છે ને જળનો અનુભવ નથી. જળના નિમિત્તે આત્મામાં જે ભાવ થાય છે એનો જ અનુભવ છે. કારણ કે અનુભવ રહેલું છે ક્યાં? તો કે આત્મામાં. અને જળ અલગ વસ્તુ છે. હવે આત્માએ જળનો જો અનુભવ કરવો હોય તો શું કરવું પડે? કે પોતાની ચેતના જે છે ને એને જળની અંદર સંક્રાંત કરવી પડે. એટલે પોતાની ચેતનાને એ જળમાં નાખવી પડે એવું નથી બનતું. હા, જળને ચેતન એક સ્થાને રહે એવું બને, સંયોગ થાય એવું બને, જોડાણ થાય એવું બને, પણ પોતાની ચેતના જળમાં નાખે તો જળ બની જાય એવું ક્યારે થતું નથી. જળ જે છે ને આત્મામાં પેસી જતું. બરાબર છે. એટલે એ રીતે થતું નથી. ખાલી એ જળના સન્નિકર્ષથી, એ અનુસંધાનથી, જોડાણથી, એ ચોટવાથી આત્મામાં અમુક ભાવો પેદા થાય છે અને એને આત્મા અનુભવ કરે છે.
બાકી પૂતગલના ભોગવટાથી લોકમાં કહેવાતું સુખ દુઃખ જે છે ને એ બધું ગૌણ છે, ઔપચારિક છે, ખરું નથી. વાસ્તવમાં તમે આંતરિક ભાવોની સંવેદનામાં સુખ દુઃખ માણો છો. બરાબર છે. ખરેખર તો શું છે કે અંદરમાં થતા ભાવ છે, એના સંવેદન છે, એના આધારે જે છે ને સુખ દુઃખના એ અનુભવ થાય છે. એક માણસ મોજ કરે છે, તેને જે તૃપ્તિનું જ્ઞાન થાય છે તેનો તે અનુભવ કરે છે. તેને જે તૃપ્તિનું જ્ઞાન થાય છે. કોઈ માણસ પોતે લહેરમાં હોય, મોજ કરતો હોય, બરોબર છે, ભલે એ વૈભાવિક મોજ હોય કે જે છે ને વિભાવ રૂપ હોય, પણ એને કે છે મજા આવે છે, ઠંડી હવા આવે છે અને મજા છે, બરોબર છે. તો એમાં એનું જ્ઞાન જે છે ને એને શું કે છે કે આ આપણા માટે તૃપ્તિ છે, બરોબર છે. આમાં જે છે ને એ શાંતિ છે, મજા છે, બરોબર છે. તો એ એકચ્યુઅલી વસ્તુનો અનુભવ નથી કરતો, પોતે અંદર રહેલું જે તૃપ્તિનું જ્ઞાન છે એનો જ અનુભવ કરે છે, બરોબર છે. જે ભોજનની તૃપ્તિમાં સુખનો અનુભવ કરે છે તે તેના તૃપ્તિના જ્ઞાનનો જ અનુભવ કરે છે. કે ભોજન ખાધું એટલે પોતાને લાગ્યું કે જે છે ને એટલે ભોજન કર્યું એટલે એને લાગ્યું કે જે છે ને એ આપણે જે છે ને થઈ ગયા તૃપ્ત. એ તૃપ્તિરૂપ જે અનુભવ છે અંદરનો, કે તૃપ્તિરૂપ જે જ્ઞાન છે એ જ્ઞાનનો જે અનુભવ કરે છે એટલે એને લાગે મજા છે. અને જ્યાં અતૃપ્તિરૂપ જે છે ને જ્ઞાન હોય ત્યાં દુઃખનો અનુભવ થશે, કે દુઃખનું સંવેદન થશે. એટલે જ્યારે બેભાન માણસને એ નળીથી જે છે ને પ્રવાહી નાખો તો એને તૃપ્તિનો અનુભવ નહીં થાય, કારણ કે ત્યાં એને તૃપ્તિનો ભાવ જ નથી અને માટે તૃપ્તિનું જ્ઞાન નથી અને એનો અનુભવ નહીં થાય. તેને ખરાબનો, બેસ્વાદ કે સારા સ્વાદનો જે છે ને એ સારાનો સ્વાદ નથી આવતો, બરોબર છે. ખાલી એનું છે કે શરીર ટકે, પેટ ભરાય એટલું જ છે. કેમ કે ત્યાં ઇન્દ્રિયો જે છે એનાથી જે તૃપ્તિ એને છે એનું જે છે ને ત્યાં એનો ઉપયોગ નથી, અને માટે એને શું થશે કે એને સુખનું કે દુઃખનું એ જ્ઞાન કે અનુભવ એ રીતે નહીં થાય, બરોબર છે. હવે કોઈ પૂછે કે તેને અનુભવ થતો નથી પણ ખબર તો પડે ને, બરોબર છે. બેભાન માણસ છે એને ખબર પડે ને, અનુભવ ભલે ન થાય, બરોબર છે. તો કે છે કે જો તેને ખબર પડતી હોય તો ભાનમાં આવે ત્યારે કહે ને, જો ખબર પડતી હોય, જ્ઞાન થતું હોય તો એ જયારે ભાનમાં આવે ત્યારે એ કહે કે ભાઈ હું બેહોશ હતો ને ત્યારે એ આ મને છે ને તમે કરતા હતા, એ ખબર પણ નથી પડતી. પણ તે તો કહે કે મને કશી ખબર નથી, બરોબર છે. એટલે કેમ કે એ જ્ઞાન ધારા ત્યાં જે છે ને એ ઉપયુક્ત જ નથી, બરોબર છે. જ્ઞાન ધારા એટલી મંદ પડી ગઈ છે કે જેના કારણે જે છે ને સ્પેસિફિક વસ્તુમાં એ ક્રિયાશીલ આ રીતે બનતી નથી. કે તમે કઈ વસ્તુ ખવડાવી એની તેને ખબર જ નથી, બરોબર છે. જ્યુસ પીવડાવ્યું કે કરિયાતું પીવડાવ્યું તેની કશી જ ખબર નથી, કારણ કે તેને અનુભૂતિ નથી. કારણ મગજની જે છે ને સક્રિયતા એની ઓછી થઈ જવાથી પરિસ્થિતિઓનું એને જ્ઞાન નથી, બરોબર છે. આ દાખલો બહુ જ વિચારવા જેવો છે. અત્યારે તમે માનો છો કે વસ્તુ હોય અને તેને ભોગવીએ તો જ સુખ અને તો જ આનંદ મળે, પણ તે તદ્દન ખોટી વાત છે, બરોબર છે. વસ્તુ હોય અને ભોગવીએ તો સુખ મળે, આનંદ મળે, એટલે અનુકૂળ વસ્તુ હોય. કેમ કે સંસારની દરેક મોજ મજાની પ્રવૃત્તિમાં એ ભોગ્ય વસ્તુ હાજર હોય એવું જરૂર નથી. સૌથી પહેલા તો વસ્તુ હોય તો ઘણી વાર જે છે ને વસ્તુ ન હોય અને એ મોજ મજા હોય એવું બની શકે. જેમ છોકરાઓને જે છે ને એ છોકરાઓ નોવેલ આખી રાત વાંચતા હોય, બરોબર છે. તેમાં જે છે ને એકે ઇન્દ્રિયનો ભોગવટો થાય તેવું નથી. ઘણી વાર તો શું હોય કે સમજો કે નોવેલ વાંચે છે, એ શબ્દ જે છે કઈ આકર્ષક નથી, બરોબર છે. નોબલ પણ જે છે કલરફુલ ન હોય એટલે આંખને આકર્ષણ મળે કે કોઈ ઇન્દ્રિયને મજા આવે એવું કઈ નથી. પણ નોવેલમાં શું થાય છે તો કે સ્ટોરી જે છે કે જેમાં જે કન્ટેન્ટ છે એનાથી જે છે ને મનને એક સ્ટિમ્યુલેશન મળે, બરોબર છે. એટલે કોઈ ઇન્દ્રિયનો જે છે ને એમાં ભોગવટો નથી કે એને મજા આવે એવું નથી. એટલે નોવેલમાંથી કોઈ કાનને ગમે તેવું મધુર સંગીત પણ નથી નીકળતું, જીભને સ્વાદ આવે એવું પણ નથી, પેટ પણ ભરાતું નથી, એટલે શરીર માટે પણ કઈ નથી, બરોબર છે. નાકને પણ જે છે ને સુગંધ કે એવું કઈ નથી. આંખને જે છે ને કાબર ચિત્ર અક્ષરો વાંચીને એ તો જે છે ને એ થાકી જાય છે, છતાં પણ જે છે ને અંદરમાંથી જે પેલો
એ સસ્પેન્સ કે જે પણ હોય, એક્સાઇટમેન્ટ, બરોબર છે, એ એકરસ થઈને આખી રાતમાં ઘણા લોકો પૂરી કરતા હોય છે. મોટા ભાગના શોખ આવા જ હોય છે, બરોબર છે. રમવાના શોખીનો પર પણ જે છે ને સવાર પડતા એ રમવા ઉપડી જતા હોય છે, રમવાના શોખીનો, બરોબર છે. ઘણાને મેચ જોવાનો શોખ હોય છે, તેમાં 8 કલાક પસાર થઈ જાય તો ખબર ના પડે. તો આ બધો જે છે ને એમાં ઇન્દ્રિયનો કોઈ ભોગવટો છે જ. તમને પૂતગલ કે પદાર્થ મળે છે અને અનુકૂળ મળે છે એનાથી સુખ થાય છે એવું છે જ, બરોબર છે. ઘણી વાર તો એટલું બધું પ્રતિકૂળ હોય કે દુઃખ ઘણું હોય તો પણ જે છે ને મજા આવે છે, કારણ કે મનની અંદર એવું સ્ટિમ્યુલેશન છે. એ છે ને મોહના કારણે આવા ભાવો થાય છે. એટલે તેમાં મનનો આનંદ મળે છે. કોઈ કહે છે તો કે મનનો આનંદ શેના કારણે મળે છે? વસ્તુના ભોગવટાના કારણે નથી, બરોબર છે. જોતી વખતે હર્ષના શોકના ભાવો થાય છે. તમે જોવો છો ત્યારે જે છે ને હવે ઇન્ડિયા જીતી ગઈ, હર્ષ થયું, ઇન્ડિયા હારી ગઈ, શોક થયું. તો એ જે થાય છે અને એ જે ભાવ થાય છે એનાથી સુખ દુઃખ છે નું અનુભૂતિ છે. નહીં કે જે છે ને પેલો તો ત્યાં રમે છે ને એને કઈ મળ્યો પણ નથી, સામે પડ્યું છે. અને જે છે ને આમ તો કેવા હોય તો એ છે ને એ કપડા ભરાયેલા હોય અને જે છે ને એ જોવાનું જે છે ને આમ કઈ ખાસ સારું હોય પણ નહીં, છતાં પણ ત્યાં મજા આવે. એટલે આ બધું શું છે તો કે એ ઇન્દ્રિયના ભોગો ત્યાં એ છે જ નહીં. મુખ્ય છે શું તો કે મનનો આનંદ જ છે પ્રધાન, બરોબર છે. એટલે ઇન્દ્રિયની ભોગ્ય વસ્તુ નથી, છતાં સુખ દુઃખ નો અનુભવ તો થાય જ. એટલે ભોગવટાથી સુખ થાય એવું નથી, બરોબર છે. એ સુખ અંદરના ભાવોના કારણે છે. ઉલટું રમતી વખતે શરીરને શ્રમ પડતો હોય છે, બરોબર છે. શરીરને આરામ કે મજા નથી. શરીર માટે તો જે છે ત્યાં એકમાત્ર થાક જ છે, બરોબર છે. હવે કોઈ કે છે શ્રમમાં આનંદ મળે, બરોબર છે. તો સાહેબજી કહે છે કે જો તમે શ્રમમાં આનંદ માનતા હો તો પછી જે છે ને તમને ઉઠ બેસ કરી આવી એમાં શ્રમ થશે. કોઈને શ્રમમાં આનંદ નથી આવતો, બરોબર છે. માટે ખાલી ગપ્પા ન મારો. વૈભવ આધુનિક સુખ સગવડના સાધનોએ જે છે ને ઉલટું તમારા જીવનમાં શ્રમ ઓછો કર્યો છે. આજે જૂના જમાનાની અંદર એ અમુક સાધનો નહોતા, લોકોએ છે ને જાતે ઘણું કરવું પડતું, તો ઉલટાનો શ્રમ તો ઓછો થયો ને. અને શ્રમ નહોતો ગમતો માટે જ જે છે ને સાધનો વિકસાવ્યા છે, બરાબર. એ મહેનત ગમતી હોત, બરોબર છે, તો જે છે ને આ બધા સુખ સાધનો વિકસાવવાની જરૂર હતી કે. એટલે મહેનતને તો દુઃખ માનીએ જ છીએ. એટલે બેઠા બેઠા જો મન ગમતું હાજર થતું હોય તો હાથ પગ પણ જે છે ને તમે હલાવો તેમ નથી. હકીકતમાં શ્રમ દુઃખ જ છે. સ્વાદિષ્ટ વાનગી ચાવવી પડે છે ને તે પણ દુઃખ જ છે, પરંતુ એ રમવામાં કેવું છે તો કે માનસિક આનંદ છે. એમાં કઈક ચાખવા વગેરે કઈ મળતું નથી, બરોબર છે. હરવા ફરવા ખાવા પીવા બધામાં જે છે ને શ્રમ છે, પણ માનસિક આનંદ જે છે ને મળતો હોવાથી ગમે છે બધામાં. એટલે ભૌતિક જગતમાં પણ સુખના નામે 90% માનસિક આનંદ જ છે. ઇન્દ્રિયના ભોગો તો બહુ ઓછા છે, પણ મનની જે છે ને કલ્પનાઓના કારણે જે છે ને એ સારી કલ્પનાના કારણે એ સુખ થાય. કારણ કે અંદરથી એ સુખરૂપ જ્ઞાન છે. જ્ઞાન જે છે ને એમ કે છે કે ભાઈ તું સુખી થયો એટલે ત્યાં સુખ માણવાનું ચાલુ કર. એટલે રમતી વખતે પણ મનમાં શું ભાવ હોય છે કે હું હાર્યો કે જીત્યો, બરોબર છે. અને જીત્યો તેનો રસ છે, કેમ કે એમાં અહંકાર મમતા વગેરે કામ કરે છે. મારી ટીમ જીતી, આપણા દેશની ટીમ જીતી, બરોબર છે. ત્યાં તેનું મહત્વ છે ને એમાં એને ઇન્ટરેસ્ટ છે. અને જીતે તો એને લાગે કે આપણે સફળ થયા એનો હર્ષ હોય, અને એ હર્ષનો જે અનુભવ છે એ જ સુખ છે, બરોબર છે. સંસારમાં તો આવું જ છે ને. એટલે બીજા દેશવાળા પારકા છે માટે એ હારે તો તેનો જે છે ને આનંદ છે, અને આપણે જીત્યા એનો આનંદ છે, બરોબર છે. ઉલટું થાય તો જે છે ને દુઃખ થાય, શોક થાય. મનમાં મારા તારા કાલ્પનિક ભાવો અને તેનાથી પેદા થતા હર્ષ શોકના આવેગો સિવાય વાસ્તવમાં કઈ જે છે ને તથ્ય નથી મનમાં. માનસિક સુખ દુઃખ આવા જ છે. માત્ર એ રમતમાં રમનારને શ્રમ જે છે ને નફામાં મળે શું, રમવામાં જે છે ને એ ભોગની દ્રષ્ટિએ તો ઉલટાનું જે છે ને શ્રમ મળશે, અને એ રમનારને જોનાર જે છે ને બેની શક્તિ સમય એનો બગાડ થશે. અને જે જોનાર હશે તો એને તો જે છે ને આંખ ઉપર પણ કેટલો શ્રમ પડશે, રમનારને આખા શરીરનો શ્રમ પડશે, બરોબર છે. અને અમુક બીજી ટેન્શન હોય કે જીતશે કે હારશે, એમાં માનસિક ત્રાસ કે એ તાણ કેટલું હોય. એટલે એ બધું તો છે જ. એટલે જીવનમાં 24 કલાક અનુકૂળ ભોગ્ય વસ્તુથી જ આનંદ મળે છે એવું નથી.
અનેકવાર માનસિક ભાવોથી જ જે છે ને હર્ષ સુખની લાગણી પેદા થાય, એટલે સુખ દુઃખનો અનુભવ થાય. મનમાં જે વખતે જેવો ભાવ થાય તેવો અનુભવ થાય છે. બરોબર છે. ભાવ તેવી જ અનુભૂતિ થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાની ભાવાત્મક દુનિયામાં જીવે છે. તમારા મનના આંતરિક ભાવ તે તમારી દુનિયા છે. મનની અંદર છે, અંદરના ભાવો છે, એ જ દુનિયા છે. એનાથી જ સુખ દુઃખ છે. મારા મનના આંતરિક ભાવો તે મારી દુનિયા. દરેક વ્યક્તિ પોતાના ભાવોનો કરતા છે. દરેક વ્યક્તિ જે છે ને એના જે ભાવો છે એનો કરતા એ બાહ્ય વસ્તુ નથી. બાહ્ય વસ્તુ જે છે ને ખાલી નિમિત્ત રૂપ છે. બરોબર છે. જોડાય અથવા તો ઘણી વાર એ હોય પણ નહીં, છતાં પણ જે છે ને કલ્પનાથી જ આપણે એને માની લેતા હોઈએ છીએ. અને એ કરતા છે અને એ ભાવનો જે છે ને ભોગતા પણ આત્મા છે વ્યક્તિ. તમારો આત્મા ધારે તેવા ભાવો કરી શકે છે અને તેની અનુભૂતિ પણ જે છે ને તમે કરી શકો છો. એટલે આ રીતે ભાવોની અનુભૂતિ તે જ તમારા સુખ દુઃખ છે. બાહ્ય વસ્તુ તો જે છે ને નિમિત્ત છે. બરોબર છે. બાકી અનિવાર્ય નથી. એટલે શું? કમ્પલસરી નથી. ઘણીવાર મોટે ભાગે એવું થાય. બાહ્ય વસ્તુ ભલે ના હોય પણ એનાથી જે છે ને એની કલ્પના માત્રથી જે છે ને સુખ દુઃખના ભાવો થાય છે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે ઊંઘમાં પણ અનુભૂતિ હોય છે? તો ચલો બેહોશીમાં ન હોય. બરોબર છે. જ્ઞાન અનુભૂતિ પણ ઊંઘમાં તો હોય. તો કે જેવા ભાવ હોય તેવી અનુભૂતિ હોય. બરોબર છે. કેમ કે ઊંઘમાં એ એકદમ કોમાની જેમ, આ તો બેહોશની જેમ જે છે ને સાવ સુષુપ્ત નથી. બરોબર છે. એટલે સુતા પણ જો કોઈ અચાનક જે છે ને આવા અવાજ કરે તો ગભરાઈ જાઓ. માટે ઊંઘમાં પણ જે છે ને ભયની લાગણીનો અનુભવ ચાલુ છે. તમારા ઘર કે ધંધામાં પણ જે છે ને કોઈ ટેન્શન આવી જાય તો તે વખતે શોક કે આઘાતની ઘેરી જે છે ને લાગણી થાય છે. તેની તમને ઊંઘમાં પણ અસર છે. એટલે આવા ટેન્શન જે છે ને કાળમાં ઊંઘમાં જે આરામ મળે અને ટેન્શન ફ્રી હો ત્યારે ઊંઘમાં જે આરામ મળે તેમાં ફેર પડવાનો છે. ટેન્શન વાળો કાળ હોય, બરોબર છે, કોઈ બહુ બધું ટેન્શન હોય ને ઊંઘે અને કોઈ ટેન્શન ફ્રી થઈને ઊંઘે તો બે ઊંઘમાં જે છે ને ભાવમાં ફરક પડે. તમારી ઈચ્છા મુજબ કેટલી બાબતો થતી નથી તેનો અફસોસ મનમાં સંગ્રહાયેલો જ હોય છે. પાછું આપણે જે છે ને આ ધાર્યું તું નથી થતું એટલે એનો અફસોસ હોય મનમાં. તો એ જે છે ને ઊંઘતી વખતે પણ એ અફસોસ તો સાથે જ છે. બરોબર છે. તેમ તમારી જે ઈચ્છાઓ સંતોષાય એનો આનંદ પણ મનમાં પડ્યો છે. અને જ્યારે આ બધા ભાવો સદંતર વિલીન થાય છે, બરોબર છે, આ જેટલા પણ ભાવો છે ટેન્શનના, આ અફસોસના, એ નીચતાના, હીનતાના, પછી ગૌરવના, આ બધા જેટલા પણ ભાવો છે આ બધા એ મોહરૂપ છે. અને એ બધા ભાવો વિલીન થઈ જાય ત્યારે આત્મા સમતામાં આવે. અત્યારે આવી અંતર્નિહિત વૃત્તિ એટલે અંદર રહેલી વૃત્તિ કે ભાવો રાગ દ્વેષ બધાની અસર જે છે ને આપણા ઉપયોગ મન પર ચાલુ જ છે. માટે એક ક્ષણ પણ આપણું મન આવી અસરોથી મુક્ત નથી. આ બધું ચાલુ જ છે મનમાં. એટલે મનમાં હજારો પ્રકારના રાગ દ્વેષ જે છે ને ધરવાયેલા પડ્યા છે. એટલે અંદર શું કહેવાય કે કલેક્શન છે. બરોબર છે. હવે સભામાં કોઈ પૂછે કે રાગ દ્વેષ પરસ્પર વિરોધી છે તો એક જ વસ્તુ માટે કઈ રીતે જે છે ને સાથે રહે? એક જ વ્યક્તિ ઉપર જે છે ને કે એક જ વસ્તુ ઉપર રાગ દ્વેષ બે અલગ વસ્તુ છે, ઓપોઝિટ છે, તો સાથે કઈ રીતે? તો કે એક વ્યક્તિ પ્રત્યે રાગ છે તે જ વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ છે. એક વસ્તુથી હર્ષ પણ થાય અને તે જ વસ્તુથી શોક પણ થાય. અને સીધી વાત છે કે એક વસ્તુ કે વ્યક્તિ જ્યાં સુધી જે છે ને એમાં અનુકૂળનો ભ્રમ કે ભાવ હોય, કાં તો અનુકૂળનું જે છે ને વર્તન હોય, કાં તો એના સામેથી જે છે અનુકૂળતા મળતી હોય તો ત્યાર સુધી એના પર રાગ હોય. અને પ્રતિકૂળ બની જાય એ જ વસ્તુ કે વ્યક્તિ તો એના ઉપર દ્વેષ થાય. કોઈ નવાઈ નથી. બરોબર છે. એટલે જુદા જુદા વિષય પર રાગ દ્વેષ તો એક સાથે હોય છે, પણ એક જ વસ્તુ પર પણ જે છે ને જુદા જુદા સમય એક સાથે ભલે ન હોય, એક સાથે એક જ વસ્તુ પર રાગ ને દ્વેષ ન હોય, પણ જુદા જુદા સમયે રાગ દ્વેષ હોય છે. જેમ કે તમે એક નવો ડ્રેસ લાવ્યા ત્યારે ગમતો હતો માટે રાગ હતો, તેથી પહેરીને હરતા ફરતા. પણ એ જ ડ્રેસ જૂનો થયો એટલે રાગ જે છે ને એનો એ જવા માંડે અને દ્વેષ એ છે ને ચાલુ થાય કે હવે નથી ગમતું. પછી બીજો લાવ્યા, પછી ત્રીજો લાવ્યા, આ રીતે જે છે ને ચાલતું. માટે અત્યારે ગમે છે તે ભવિષ્યમાં ન ગમે. જેમ પેંડા ભાવે છે, ખાતા ખાતા થાય કે હવે
નથી ખાવું. તે વખતે આગ્રહ કહીને પણ કોઈ ખવડાવે તો શું કહો કે જે છે ને એ આગળ ખાધેલો પણ જે છે ને એ ખાધેલો પણ બહાર કાઢો ને. કોઈ આગળ કરીને ખવડાવે, બરોબર છે, હવે જગ્યા જ નથી, હવે ભાવે એમ પણ નથી, બરોબર છે, આમ ભાવતી વસ્તુ ઓવર લિમિટ થઈ ગઈ એટલે શું થઈ ગયું કે કોઈ ખવડાવે તો ઉલટાનું બહાર કાઢી. માટે એક જ વસ્તુ હવે એ જુદા જુદા કાળે પેલા ગમતી હોય અને પછી ન પણ ગમે, તેમ એક જ વસ્તુ પર એક જ સમયે જે છે ને એ રાગ દ્વેષ પણ હોઈ શકે, એક સાથે એક સમયે પણ, બરોબર છે. દાખલા તરીકે હવે પેલા શું એક્ઝામ્પલ આગળ પાછળ, હવે એક સાથે કે તમારી પત્નીનો સ્વભાવ ખૂબ જ સારો હોય માટે રાગ હોય, પરંતુ તેની ઓછી બુદ્ધિ હોય તેના કારણે તેની વાતો ન ગમતી હોય માટે દ્વેષ હોય, બરોબર છે. જેમ ઘણાને પત્નીનું મોં ગમતું હોય પણ મોં પર જરા જે છે દાગ હોય તેના કારણે જે છે ને સાથે અણગમો હોય, માટે એક જ વસ્તુમાં એક સમયે રાગ દ્વેષ બંને હોય શકે, બરોબર છે. એટલે આ વ્યવહારની વાત છે. નિશ્ચયથી તો જે છે ને કે જ્યારે રાગ હોય ત્યારે દ્વેષ ન હોય ને દ્વેષ હોય ત્યારે રાગ ન હોય. એટલે દ્વેષની લાગણી જ્યારે ઉભરાતી હોય ત્યારે રાગ અંદરમાં એક શું કહેવાય કે એ યોગ્યતા રૂપે પડેલો, અને રાગ ઉભરાયો હોય ત્યારે દ્વેષ યોગ્યતા રૂપે પડેલો. બાકી હાજરી બંનેની સાથે આ રીતે હોય છે, યોગ્યતા રૂપે તો બંનેની હોય છે, બરોબર છે. હવે તમે હર્ષ અને આનંદમાં હો ત્યારે પણ આડકતરી રીતે શોકની લાગણી પડેલી હોય. એટલે હર્ષમાં હોય પણ અંદરમાં જે છે ને શોકની લાગણી પડેલી, બરોબર છે. તમારા જીવનમાં પડેલા હજારો ઘાના દુઃખ અંદરમાં પડેલા જે છે ને કાયમ હોય છે. જીવનમાં જેટલા દુઃખ આવ્યા કે ઘા પડ્યા એનું દુઃખ અંદરમાં પડેલું છે, બરોબર છે. અને ત્યારે કંઈક સારા સમાચાર આવે તો હર્ષ કે આનંદમાં આપણે હોઈએ, બરાબર છે. કાં તો સારું જે છે ને સફળતા ક્યાંક મળે તો હર્ષ કે આનંદ હોય, પણ ઓલા દુઃખના ભાવ જે છે એ અંદરમાં તો રહેવાના છે, બરોબર છે. એટલે આ અંદરની સાઈડને સમજવાના પાસા છે. હવે જેમ એક માણસને 4 ઠેકાણે વાગ્યું છે, બરોબર છે, શરીરમાં 4 ઠેકાણે વાગ્યું હોય તેથી તેને પીડા થાય, તેમાં એક ઠેકાણે જે છે ને મસાજ કરીને દબાવીને જે છે ને થોડુંક દુઃખ હળવું કરો, બરોબર છે, ત્યારે જે મૂળ મારના દુખાવામાં રાહતનો કે સુખનો અનુભવ થાય. પણ તે વખતે એ બીજા 3 જે છે એના સિવાયના ત્યાં તો દુખાવો સાથે છે જ ને. તમારા શરીરમાં અમુક પ્રકારની સ્વસ્થતા આરોગ્ય છે અને અમુક પ્રકારની અસ્વસ્થતા કે રોગ પણ છે, બંને સાથે છે, બરાબર છે. શરીરમાં જે છે ને અમુક ભાગમાં સાતા ને અમુક ભાગના અસાતા આ રીતે એક સાથે રહે છે. ખ્યાલ આવે છે? ખાવાનું પચે છે સારી રીતે પણ જે છે ને હાથમાં દુખાવો છે, બને માથું દુખે છે, બને. તે જ રીતે તમારા મનમાં હજારો પ્રકારના સુખ છે અને હજારો પ્રકારના એ જ સમયે દુઃખ પણ છે, બરોબર છે. અને આ બધાની અસરથી 24 કલાક મન જે છે ને એ ઘેરાયેલું હોય છે, માટે ઊંઘમાં પણ મન જે છે ને એ લાગણીથી શૂન્ય નથી, બરોબર છે. અનુભવથી શૂન્ય નથી, જાગૃતિથી પણ શૂન્ય નથી. ખાલી એટલું હોય કે એની અસર થોડીક એ મંદ હોય, બરોબર છે. પાવર મંદ હોય, અસર તો ઘણી હોય પણ છે. જેમ તમે અહીંયા બેઠા છો ત્યારે જીવનમાં ભૌતિક ક્ષેત્રે ઘણું ગુમાવ્યાનો અફસોસ પણ છે, બરોબર છે. સાહેબજી કે છે કે તમે અહીંયા એટલે શું કે વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે વ્યાખ્યાનમાં બેઠા હોય ને લોકો, કે તમે અહીંયા વ્યાખ્યાનમાં બેઠા છો ત્યારે જીવનમાં એ ભૌતિક ક્ષેત્ર જે છે ને વ્યાખ્યાનમાં બેસે એટલે કોઈ ગુમાવાનું તો આવે ને, એ જે છે ને કોઈ સંબંધો સાચવવાના હતા, ફ્રેન્ડને મળવાનું હતું કે એ કોઈ સગા સંબંધીને મળવાનું હતું અથવા તો ધંધે જવાનું હતું, તો અહીંયા જે 1, 1.5, 2 કલાક બેઠા તો એ સમયે એટલું ગુમાવ્યાનું જે છે ને અંદરમાં અફસોસ પણ છે. બધાને હોય એવું જરૂર નથી, પણ આ તો ખાલી પોસિબિલિટીમાં જે સંસારી આત્મા હોય એને જે છે ને એ શું કહેવાય કે ઠીક ઠીક ધર્મ ગમતો હોય તેને શું બને તો કે અહીંયા બેઠો હોય તો પણ ધર્મના ક્ષેત્રમાં તો પણ એને અંદરમાં અફસોસ પણ છે, અને સાથે જે છે ને સફળતા મળે છે ધર્મમાં તેનો આનંદ પણ છે, બરોબર છે. એટલે જેમ તમે એન્જિનિયર થઈ ગયા તેનો આનંદ પણ છે, અને હજી એન્જિનિયર ની લાઈનમાં જે સેટ નથી થયા એટલે કે જોબ વગેરે નથી મળી તેનો અફસોસ પણ છે. આમ બંને સાથે મનમાં રહેલા છે, માટે ઊંઘમાં પણ આ બધી આડકતરી અસરો મનમાં આવે છે, બરોબર છે. એટલે એ સુખ દુઃખની જે આધારશિલા છે એ અંદરના ભાવો છે,
એ બાહ્ય પદાર્થો નથી. બાહ્ય પદાર્થના નિમિત્તથી જે છે ને એ અંદરના ભાવોમાં એ ફેરફાર થાય એ બને. બોલો. આ બધા મુદ્દા નીકળ્યા કદાચ તત્વ સંવેદન થી. પણ તત્વ સંવેદન શું છે એ બહુ ક્લિયર ન થયું એમ. એટલે એવું છે કે પોતાના જે ભાવ છે એના ઉપર ફોકસ કરવાનું, જે તમે અનુભવ કરો છો એના ઉપર આ તો ફોકસ ખાલી કરવાનું. સાહેબે એક્ઝામ્પલ્સ આપ્યા, થોડુંક જે છે ને વિષય ડાયવર્ટ થઈ ગયું. પણ એટલું છે કે તત્વ સંવેદનથી ત્યારે સાહેબે ખાલી એટલું જ કેવું હતું કે જ્યાં સુધી જે તત્વ છે એટલે કે હિતકારી તત્વ એ જ હોય જે આત્માના ફેવરમાં, અને આત્માનું એ નુકસાન કરે એટલે કે દુર્ગુણ કે દોષરૂપ હોય એ જે છે ને એ બધું આત્માની દ્રષ્ટિએ શું કહેવાય કે અહિતકર તત્વ છે. તત્વ એટલે હકીકત જ છે ને, પદાર્થ, બરોબર છે. તો એ આત્માની દ્રષ્ટિએ અહિતકર છે. એટલે કે આમ જે તત્વો છે એમાંથી અમુક હિતકર છે, અમુક અહિતકર છે. એનું જેવું છે એવું વેદન તમને થાય શ્રદ્ધા રૂપે. ત્યારથી જે છે ને એ આત્મહિતની શરૂઆત થાય, એટલે આત્મશુદ્ધિની શરૂઆત થાય, એના વગર ન થાય. ખ્યાલ આવે છે? તત્વ એટલે શું કે જે જેવું છે એનું, આમ તો તત્વ આપણે તત્વાર્થમાં જોયું કે તત્વ એટલે પદાર્થનું એવું સ્વરૂપ, એટલે જગતમાં જે જે પદાર્થ છે એનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપે એનો જો સ્વીકાર થાય, બરાબર છે, એ રીતે એને વેદાય એટલે કે જણાય, બરોબર છે. અહીંયા સંવેદનથી શું લેવાનું કે સમ્યક પ્રકારે જણાય, બરોબર છે. એ શ્રદ્ધા રૂપે, તો એને તત્વ સંવેદન કીધું. એટલે એટલીસ્ટ કોઈ પણ જે છે ને તત્વ એનું વ્યવસ્થિત વેદન થાય તો એ ત્યાંથી સમ્યક વેદન થયું એટલે શુદ્ધિની શરૂઆત થઈ ગઈ આત્મી. ઓકે, એ લેવાનું છે. ચલો હવે આ જે વિષય હમણાં ચાલુ થયો એ આપણે નેક્સ્ટ ટાઈમ એને કન્ટિન્યુ કરશું. સુખ દુઃખની જે આધારશિલા આંતરિક ભાવો, એટલે આમ તો આ જ ટોપિક ચાલે છે એ કન્ટિન્યુ થાય છે. એટલે 167 પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ ને નેક્સ્ટ ટાઈમ લઈશું. આજ સમય થયો રાખીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા વિરુદ્ધ પૂજ્ય શ્રીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રણામ.